રામ રામ ભાઈઓ, આજે આપણે જઈએ જીરો કાઢવા. કાલે આપણે રાયડો કાઢવા ગયા હતા આજુ દિવસ. આજે આપણે જાઓ જીરો કાઢવા. હવે મારા ખ્યાલથી લગભગ બ્લોકમાં જીરો જ આવશે. જીરો ચાલુ થઈ ગયો આજથી. હાલો આગળ હું ખેતરે જઈને બતાવું કેમ કે મેં જીરો આપણે આવી ગયા ખરે. જે કાઢવાનું ઓલન ટ્રેક્ટર છે એમાં ટોલી ભરવાની થાય જીરાની. આટલું ઢગલું અડધા ખેતરનો જ છે. આ પાસે જ્યાં થેસર લાગશે ને હું આગળ પાટિયા એમને હું પાસે હવે તો પહેલાં લઈ લે 3 પાટિયા. આ 1 આ 2 અને આ 3 પાટિયા લઈ લે ને તો આમ થેસર લાગી જાય. આમ એવું આ બધો જીરો આવી ગયો હોય. આ બાકી લેવાનો આ બધો. ઉતરી પણ ગયો. આ ખાલો થઈ રહ્યો ને એ ઉતરી ગયો જીરો. આમાં જો આ નીલા અમુક છોડ એના કારણે રાખી દીધું. હજુ હાલો આગળ બતાવું બ્લોગમાં. થેસર ચાલુ કરી નાખ્યો. સવારનો ભાગ એના કારણે નીલો પડે જીરો. આ ભાઈ આપણો ફોલોવર. આ કાં તો માથેથી આમ અંદર નાખાવતા ઘણો આગળ ના જવા દે ભાઈબંધ. એટલેથી લેતો ઉતારતો હા બસ અંદર ઉતારતો. હા જો કેવો આવે જીરો બતાવું. જો થોડો નીલો હોય. આ જો દાણા નીલા ડાયરેક્ટ ટોલી ભરાતી હવે. જો ભાઈઓ આપણો બસ વલ કાઢી બધી ઓરાઈ ગઈ છે. આ ઓલન ટ્રેક્ટર 3230 આ આપણો સિમ્બા. જો આટલી ટોલી ભરાણી. આટલી વલ રહી છે. હાલો તો આજ આ તો આપણો જીરાનો બ્લોગ આજનો. મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરી નાખજો. અને જીરાની સેટિંગ જાણવી હોય શ્રી ગણેશ થેસરની તો કોમેન્ટ કરી દેજો. તો એનો પણ આપણે એક વિડીયો બનાવી નાખશું. હાલો મળીએ નવા બ્લોગમાં.